જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પગે લાગવાની જરૂર નથી. બેસો બેસો તમે. ચા ચા લાવો, ચા જોઈએ ને. હા, હું બનાવ્યો કિચન. અરે તમે બેસો ને જમાઈ. હવે મમ્મી ચા લાવો, જાઓ. થોડી જ બનાવજો, થોડી વધારે નહીં, ચા નહીં. ચાની બાકીની મને આપી દેજો. લાઈટ વાઈટ ઘરે સરસ છે નહીં, હવા ઉજાસ વાળું ઘર છે. ક્ષમા માંગુ છું, જરા વાતાવરણના લીધે શરદી થઈ ગયેલી છે. આ કલર બધો કેવો લાગે છે? સરસ છે, વિન્ટેજ વાઇબ આપે છે. સાસુમાએ કલાકૃતિ પર ધ્યાન આપેલું છે. પોપડા ઘડે છે, જરા ધ્યાન રાખો ઘરનું. ગરમ ગરમ રોટલી બનાવો. મારે ડાયટ પર છું તો 3 શાક, બાકી બધું કંઈ નહીં. ઠંડી રોટલી બી ચાલશે. રાતના ભાત પડ્યા હોય તે હું વઘારી આવું. કિચન ત્યાં છે. અરે તમે બેસો ને ભાઈ. ફેમિલી પ્લાનિંગનું તમે શું વિચારો છો? અત્યારે તો 5 વર્ષ પછી વિચાર્યું છે. બરાબર, 5 વર્ષમાં મારા 5 આવી જશે. જરૂર પડે તો કહેજો. ક્ષમતા જરા ઓછી છે મારી, એટલે જ કહું, જરૂર પડે તો થાકી જાઉં છું. જરાક ગળું સુકાઈ ગયું, પાણી પીશો? અહીંયા આવે તો જમાઈ આવે ને તમે પાણી નથી આપતા. સાસુમાં ચા લાવો ને, કેટલો ટાઈમ થઈ ગયો. કિચન ત્યાં છે, હું કિચન હેલ્પ કરાવું. અરે તમે બેસો, 1 મિનિટ બેસો તમે. બરાબર. બાકી સુરત આવવાનું થાય તો કહેજો. આપણે સુરતમાં મસ્ત નવો પ્લોટ લીધો છે. એક માણેક ચોક બી બનાવી દઈશું. બિઝનેસ સંભાળવાનો છે એમ. બિઝનેસ ના, મારાથી નોકરી જ થશે. જમાઈ, બિઝનેસ. નોકરી જેવું કંઈ નહીં. સુરતના સ્ટેશન પર નહીં આવતા, ત્યાં છે ને ખરાબ સ્ટેશન છે. જઈએ, મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. બરાબર, આવજો. ના, મને પગે લાગવાની કંઈ જ જરૂર નથી. રહેવા દો, વાંધો નહીં.